ચોમાસું હજુ તો શરૂ પણ નથી થયું ત્યાં જ અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। બાબરા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ગળકોટડી, ખાખરિયા, દરેડ, જાંબરવાડા, ચમારડી, વલારડી સહિતના ગામોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી। ધોધમાર વરસાદ બાદ બાબર શહેરની શેરીઓમાં પાણી વહેતા થયા હતા। ભારે વરસાદને કારણે શહેરની શેરીઓમાં પાણી વહેતા થયા હતા। આ તરફ અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। લાસા, ખાવડિયા, ભાણિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે। લાસા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। ભારે વરસાદને કારણે વરસાદી પાણી લાસા ગામની શેરીઓમાં ફરી વળ્યા હતા। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે, જેમાં લાસા, ખાવડિયા, ભાણિયા સહિતના અલગ અલગ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। અમરેલીના વડિયા અને કુકાવાવ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે, જ્યાં વડિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। આ તરફ કુકાવાવ શહેર અને તેની આસપાસના ગામડા જેવા કે અમરાપુર, ઉજળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ અમરેલીના વડિયામાં નોંધાયો છે। કુકાવાવ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો। જો કે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। બોટાદના પાળિયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી છે અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી છે। બોટાદના પાળિયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ અને ખોડિયારનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની માહોલ જામ્યો હતો। ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। જોરાવરનગર, રતનપર, વઢવાણમાં જોરદાર વરસાદ ખાબક્યો છે। મૂળી અને થાન તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। મૂળીના સડલા, સરા, ગોદાવરી અને ગૌતમગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ખંપાળિયા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે। થાનના જામવાડી, સોનગઢ, ખાખરાળામાં ભારે વરસાદ વરસ્યો। નવાગામ, તરણેતર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ભારે પવન અને વરસાદને લીધે કેટલાક સ્થળે લાઇટ પણ ગુલ થઈ હતી। ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઈ હતી।